હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું છીણેલા સાબુદાણાની રેસિપી। તો ચોમાસાની સિઝનમાં જ્યારે હવામાનમાં ફેરફાર થાય છે ત્યારે પાચન શક્તિ નબળી પડી જાય છે। એવામાં જો વળી પેટને પચવામાં હળવી શાકભાજી નાખેલી અને વિટામિનથી ભરપૂર આ રેસિપી મળી જાય ને તો પેટ માટે ખૂબ જ હિતાવહ છે। તો ચલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે જુઓ, એના માટે અહીંયા મેં એક બાઉલની અંદર સાબુદાણાને પહેલેથી જ પલાળી દીધેલા હતા, તમે જોઈ શકો છો। તો સાબુદાણા હજી થોડા ઓછા પલળેલા છે, તો હજી પણ આને આપણે પલળવા દઈશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું। એ છીણેલા સાબુદાણા બનાવવા માટે અહીંયા 2 બટેટાને મેં એકદમ સારી રીતે છાલ ઉતારી લીધી છે અને ત્યાર પછી જો આપણે આ રીતને આપણે ખમણી લઈશું અને ખમણીને આપણે ડાયરેક્ટ પાણીની અંદર રાખી દેવાની છે અને બટેટાને આપણે ખમણી લઈશું। તો જો બટેટાને આ રીતે આપણે છીણ કરી લેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાનું એકદમ મસ્ત મજાનું મેં ખમણ કરી લીધેલું છે। તો બસ હવે આમાંથી આપણે બધું પાણી મુઠ્ઠી વાળી આ રીતે નીચવી લેવાનું છે। તો આ રીતે તમે મુઠ્ઠી વાળી બધું પાણી નીચવી લેશો એટલે આ ખમણ છે એકદમ સફેદ દૂધ જેવું દેખાશે, તમે જોઈ શકો છો। એની અંદર રહેલા જે સ્ટાર છે એ નીકળી જશે। તો ચલો હવે આપણે આ પાણીને આપણે દૂર કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાનું મેં એકદમ મસ્ત મજાનું છીણ કરી લીધેલું છે અને છીણને મેં ધોઈ લીધેલું છે, મુઠ્ઠી વાળી બધું પાણી મેં નીતારી લીધેલું છે અને ત્યાર પછી આ છીણને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે સાબુદાણાને લઈ લઈશું। તો અહીંયા આપણા મસ્ત મજાના સાબુદાણા પલળી ગયા છે, તમે જોઈ શકો છો। તો આ રીતે હું હાથમાં લઈ અને તોડું એટલે આસાનીથી તૂટી જાય છે। અને હવે અહીંયા આપણે એક મિક્સરનું જાર લઈશું, એની અંદર આપણે સાબુદાણા ઉમેરી દઈશું। તો આ રીતે આપણે બધું પાણી પહેલાં નિતારી લઈશું અને સાબુદાણા આપણે એડ કરતા જઈશું। તો અહીંયા આપણે સાબુદાણાની પેસ્ટ બનાવવાની છે। તો મિત્રો, આ રેસીપી તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય, ચોમાસામાં તમને કંઈક નવીન ખાવાનું મન થયું છે તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો। વેજીટેબલથી ભરપૂર છે એટલે વિટામિન પણ આની અંદર ભરપૂર પ્રમાણમાં છે। તો બસ બધા એક સાથે નહીં એડ કરીએ, 2 બેચ કરીશું। હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને પેસ્ટ બનાવી લઈશું। તો અહીંયા જો સાબુદાણાની મેં એકદમ આ રીતે સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે અને હવે આ પેસ્ટને આપણે બટેટા સાથે મિક્સ કરી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા 1 વાટકી જેટલો મેં રવો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા મેં થોડા લીલા ધાણા લીધા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા આપણે લીલા મરચાં લઈશું તો એ પણ આપણે ઉમેરી દઈશું। અને એક નાની સમારેલી ડુંગળી લઈશું તો એ પણ આપણે એડ કરી દઈએ। અને એક ટમેટું લઈશું, ઉમેરી દઈશું। અને હવે અહીંયા મેં થોડો આમચૂર પાવડર લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું। તો સૌથી પહેલાં અહીંયા આપણે ખાટી છાશ લેશું, ઉમેરી દઈશું અને પછી આપણે મિક્સ કરી અને રૂટીન મસાલા એડ કરીશું। તો સૌથી પહેલાં બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। જો છાશ ખાટી હોય તો આપણે એની અંદર પાણી એડ કરવાનું છે અને છાશ ખાટી ન હોય તો તમે બીજી વધારાની છાશ પણ એડ કરી શકો છો। તો બસ આ રીતનું બેટર તૈયાર થઈ જાય પછી આપણે રૂટીન મસાલા કરી લઈશું। તો અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે તો એ પણ આપણે એડ કરી દઈએ। અને ત્યાર પછી અહીંયા મેં ½ ટીસ્પૂન જેટલી હળદર લીધી છે તો એ પણ આપણે એડ કરી દઈશું। હળદરથી આ નાસ્તાનો કલર છે ખૂબ સરસ એવો આવશે મિત્રો। અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। અને હવે આ નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા માટે જો અહીંયા મેં એક સ્પેશિયલ મસાલો લીધેલો છે અને આ મેં ઘરે બનાવેલો છે। આની રેસીપી તમારે જોવી હોય તો મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો। તો અત્યારે હું 1 ટીસ્પૂન જેટલો લઉં છું, ઉમેરી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા હું પનીર લઉં છું અને ત્યાર પછી આ રીતની આપણે ખમણી લઈશું અને થોડું આપણે પનીર એડ કરી દઈશું એટલે આ નાસ્તો છે એકદમ ટેસ્ટી એવો બને। અને આમ પણ એમ કે ચોમાસાની સિઝન છે એટલે આવું ટેસ્ટી એવું ખાવાનું બધાને મન થતું હોય છે, તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો। તો હજી પણ આપણે થોડું પનીર ઉમેરી દઈશું। તો અહીંયા તમારે જેટલું પનીર નાખવું હોય એટલું તમે પનીર નાખી શકો છો અને આની અંદર તમારે જેટલા વેજીટેબલ નાખવું હોય ને એટલા વેજીટેબલ પણ તમે નાખી શકો છો। તો બસ હવે એક વખત એકદમ સારી રીતે હલાવી અને આપણે મિક્સ કરી લેવાનું છે। અહીંયા તમને જો સ્પેચ્યુલાની મદદથી ન ફાવતું હોય ને તો તમે આને હાથથી પણ મિક્સ કરી શકો છો।
તો જુઓ મિત્રો, આ નાસ્તો હું બનાવું છું ને તો આની સાથે હું સંભારની દાળ બનાવવાની છું. તો તમે આ રીતે સંભારની દાળ આની સાથે સર્વ કરશો ને તો ખૂબ જ ટેસ્ટી એવો લાગશે. આ નાસ્તો તમને જરાય કોરો કોરો નહીં લાગે અને ગળે ડચુરો પણ નહીં વળે. એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થશે મિત્રો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં એની કન્સિસ્ટન્સી પણ કઈ રીતની રાખેલી છે. તો બસ આપણે આવું મિશ્રણ બનાવી અને રેડી કરવાનું છે. અને હવે આપણે મિશ્રણને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા ગેસ ઉપર મેં એક નોનસ્ટિક ફ્રાય પેન રાખી દીધું છે અને એની અંદર આપણે બટર એડ કરી દઈશું. અને ત્યાર પછી જો આ રીતનો જે ખાડાવાળો ચમચો હોય એવો આપણે ચમચો લેશું. ચમચાની અંદર આપણે બેટર ભરી દેવાનું છે અને આ રીતે આપણે વચ્ચોવચ્ચ બરોબર નાખી દઈશું અને ત્યાર પછી આપણે આ રીતે ફેલાવી દઈશું અને ગેસની ફ્લેમ છે એ આપણે હાઈ કરી દઈશું. તો હવે જુઓ, આ નોનસ્ટિક ફ્રાય પેન છે ને એટલે તમારો આ જે નાસ્તો છે એ ફટાફટ રિમૂવ થઈ જશે, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો. અને વળી એટલો બધો ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થશે ને કે વાત જ ના પૂછો. તો હું આ નાસ્તાને સંભારની જે દાળ આવે એની સાથે સર્વ કરવાની છું. તમે ગ્રીન ચટણી અથવા સોસ સાથે પણ સર્વ કરી શકો છો. તો હવે જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે નાસ્તાની ઉપરની સાઈડ છે એ ડ્રાય થઈ ગઈ છે. તો આ રીતે ડ્રાય થઈ જાય એટલે આપણે આ રીતે સ્પેચ્યુલા લઈશું અને સ્પેચ્યુલાની મદદથી આપણે આ નાસ્તાને પલટાવી લેવાનો છે. તો હવે અહીંયા આપણે બટર, ઘી કે તેલ કંઈ જ લગાડવાની જરૂર નથી, કારણ કે પહેલી વાર આપણે બટર લગાડી દીધેલું હતું એટલે આ નાસ્તો છે એ ઓલરેડી બટરવાળો થઈ ગયો છે. તો હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મસ્ત મજાનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. અને જો તમને કાચો લાગતો હોય તો આ રીતે ઉલટ પુલટ કરી એને એકદમ સારી રીતે શેકી લેવાનો છે. આને શેકાતા જરાય વાર નથી લાગતી મિત્રો. તો હવે આ રીતે આપણે એને લઈ લઈશું. આ રીતે સ્પેચ્યુલામાં આપણે લઈ લઈશું અને પ્લેટની અંદર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો આપણો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે. તો અહીંયા મેં કોઈક સાબુદાણા છે એ આ રીતે આખા નાખેલા હતા. તો તમે જોશો કે એનો દેખાવ ખૂબ સરસ એવો આવે છે. તો બસ હવે આ રીતે આપણે જે બચેલું બેટર છે એમાંથી પણ આ નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું મિત્રો. તો મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ ચોમાસામાં ખાવાની મજા પડે અને વેજીટેબલથી ભરપૂર એવો સાબુદાણાનો એકદમ નવો નાસ્તો. તો તમે જોઈ શકો છો કે એની સોફ્ટનેસ પણ તમે જોઈ શકો છો કે કેટલો એકદમ પોચો રૂ જેવો બનીને તૈયાર થયો છે મિત્રો. જો, અને લુકવાઇઝ પણ એકદમ યુનિક લાગે છે. તો જો તમે આ રીતે ક્યારે આ નાસ્તો ન બનાવ્યો હોય તો એક વખત તમે જરૂરથી બનાવજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક યુ.